મોટા સમાચાર એ આવી ગયા છે કે ગુજરાતની અંદર બંને સિસ્ટમનો લાભ મળવાનો છે। એટલે કે ગુજરાતની અંદર જોવા જઈએ તો આગામી મિત્રો 23-24 તારીખની આસપાસ બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ અને આ સિસ્ટમ હાલ મિત્રો મધ્ય ભારત સુધી પહોંચી ગઈ, તો આ સિસ્ટમનો પણ ગુજરાતને લાભ મળવાનો છે। ત્યારબાદ મિત્રો સપ્ટેમ્બરના પહેલા વીકમાં બની રહેલી સિસ્ટમનો પણ ગુજરાતને લાભ મળવાનો છે। બીજી સિસ્ટમ તો ભૂકા ગાઢ છે મિત્રો, એના કારણો પણ તમને જણાવી દઈએ કે ખાસ કરીને તમે જોઈ શકો છો કે તમામ ભેજ મિત્રો અત્યારે ભારત તરફ આવી રહ્યો છે અને આ ભેજ છે એનો મોટો સહેલાબ છે, એટલે કે આ ભેજ છે એ ખૂટે એમ નથી। સાથે સાથે અરબી સમુદ્ર મિત્રો આટલો બધો એક્ટિવ ન હોય પણ તેની અંદર પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી ગયો છે અને આ ભેજ મિત્રો દક્ષિણ ભારતની અંદર આવ્યો છે કે જ્યારે મિત્રો મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના આંધ્રપ્રદેશની અંદર વરસાદ હોય છે ત્યારે મિત્રો તેનો સીધો લાભ ગુજરાતને મળતો હોય છે। તો આ તમામ માહિતી જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સમયની અંદર બનનારી બંને સિસ્ટમો એટલે કે 24-25 તારીખની આસપાસ બનનારી સિસ્ટમ અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને 3 અને 4 તારીખની આસપાસ બનનારી સિસ્ટમ, આ બંને સિસ્ટમનો લાભ છે ગુજરાતને મળવાનો છે। તો તેને લઈને જ આજના વિડીયોમાં વાત કરશું કે આ લાભ કયા કયા જિલ્લાને મળશે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે, કઈ તારીખોમાં જોવા મળશે, તમામ માહિતીની વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ ઉપર અને ફેસબુક પેજ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। ખાસ કરીને આપણે વરસાદને લઈને આશા શા માટે વ્યક્ત, પોઝિટિવ શા માટે, તો એના માટેનું સૌથી મોટું કારણ છે કે એક સિસ્ટમ નહીં પરંતુ અહીંયા તમે જોઈ શકો છો એક સાથે 5 સિસ્ટમો એક્ટિવ છે અને આ તમામનો ભેજ કઈ તરફ આવી રહ્યો છે કે તો તમામનો ભેજ મિત્રો ભારત તરફ આવી રહી છે। આ મિત્રો ક્યાંક ક્યાંક મોટી સિસ્ટમો બને છે તો આ તમામ સિસ્ટમો છે મોટી સિસ્ટમોમાં ભળી અને આગળ વધી જાય છે, પણ આ મોટી સિસ્ટમ બન્યા પછી પણ તેનો પૂરેપૂરો ભેજ ઓગળતો નથી અને ધીમે ધીમે અત્યારે મિત્રો જે વરસાદનો પાર્ટ જોઈએ તો અહીંયા પહોંચ્યું છે, ત્યારબાદ એક પાર્ટ અહીંયા છે, એટલે કે ધીમે ધીમે મિત્રો આ છે આગળ વધી અને આની અંદર પ્રવેશ કરશે અને છેક મિત્રો ગુજરાત સુધી પહોંચશે અને ત્યારબાદ મિત્રો હિમાલયની અંદર આ તમામ વસ્તુ સમાઈ જશે। તો મિત્રો વિગતવાર માહિતી વાત કરીએ એટલે તમને મિત્રો ખ્યાલ આવશે। તો આજે છે મિત્રો ખાસ કરીને તારીખ પ્રમાણે જ આપણે જોઈએ તો હાલ મિત્રો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમને કારણે જોવા જઈએ તો અત્યારે સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો આ જે સિસ્ટમ છે કે જેની અંદર 23 તારીખની આસપાસ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ મિત્રો ખૂબ જ મોટી છે, એવું નથી કે આ સિસ્ટમ નાની છે, ખૂબ જ મોટી બની રહી છે। તેને અરબી સમુદ્રમાંથી પણ એટલો જ ભેજ મળી રહ્યો છે, સાથે મિત્રો આગળથી આવેલો ભેજ પણ મળી રહ્યો છે, એટલે મને એવું લાગે છે કે આ સિસ્ટમ ખૂબ જ મોટી બનશે અને તે છે મિત્રો શેક મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી પહોંચી જાય, કારણ કે આ સિસ્ટમ બહુ મોટી છે અને જ્યારે સિસ્ટમ મોટી હોય ત્યારે એની તાકાત પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને સૂકા પવનો છે એની બહુ અસર થતો નથી। સ્ટેપ બાય સ્ટેપ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે 24 તારીખે આ સિસ્ટમ બની અને તમે જોઈ શકો છો જે આગળ મિત્રો વધશે, ત્યારબાદ મિત્રો 25 તારીખે આ સિસ્ટમ તમે જોઈ શકો છો વધારે આગળ વધી અને મધ્ય ભારત સુધી પહોંચી જશે। 26 તારીખની આસપાસ જોવા જઈએ તો મિત્રો આ સિસ્ટમ ગુજરાતને અસર કરવાનું શરૂ કરી દેશે, દક્ષિણ ગુજરાત તેમજ મિત્રો મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લા એટલે કે દાહોદ, ગોધરા સહિતના વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે અને હજુ પણ મિત્રો પ્રાઇમરી લેવલ છે। તો આપણે જેમ વાત કરી તેમ મિત્રો આ 27 તારીખે આ સિસ્ટમ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ જ સારો વરસાદ લાવી રહી છે। એટલે જેમ આપણે વાત કરી કે ખાસ કરીને આ સિસ્ટમ મોટી હતી, ખૂબ જ ભેજ મળી રહ્યો હતો, સાથે મિત્રો અરબી સમુદ્રમાંથી પણ આ સિસ્ટમને ભેજ મળી રહ્યો છે। પવનની ઝડપ પણ મિત્રો તમને બતાવી દેવી કે પવનની ઝડપ છે થોડીક મિત્રો વધારે છે, જે ક્યાંક ને ક્યાંક મિત્રો આ સિસ્ટમને છે એ નડવાનું શરૂ કરે। તો ખાસ કરીને 26, 27, 28 તારીખ સુધી આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર જોવા મળશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફરી એક પાસે સિસ્ટમ છે એ સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકની અંદર બની રહી છે, જેની વાત પણ મિત્રો અહીંયા તમને કરી દેવી। આ છે 30 તારીખ અને 30 તારીખે સિસ્ટમ બનતા
તમામ ભેજ મિત્રો ખેંચાઈ ગયો. સૌથી મોટી વાત મિત્રો એ તમને અહીંયા કહેવાની છે કે આ પહેલાં મિત્રો અરબી સમુદ્રમાં હિન્દ મહાસાગરમાં અહીંયા છે મિત્રો ભેજ જોવા ન મળતો હતો અને અહીંયાથી મિત્રો લાઇન થઈ ગઈ છે સાયક્લોનની ભેજની. તો આ તમામ ભેજ છે એ આગળની તરફ છે એ વધી રહ્યું છે એટલે એકા બીજું બેકઅપ આવી રહ્યું છે અને સિસ્ટમ છે એ મજબૂત બનાવી રહી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સિસ્ટમ છે મિત્રો આગળ ચાલી આવી છે અને જેને લઈને જ મિત્રો 1 તારીખની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં સિસ્ટમની અસર શરૂ થઈ જશે. અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો છે આ સિસ્ટમને ધીમે ધીમે છે એ અસર કરવાનું શરૂ કરી દેશે, જેને લઈને 2 તારીખથી 3 તારીખથી તમે જોઈ શકો છો ઘણા વિસ્તારોમાં સારો વરસાદ છે એ જોવા મળી શકે છે. વરસાદની ધરી પણ મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતની થઈ ગયા એટલે કે અહીંયાથી ભેજ છે એ ફરજિયાત મિત્રો ગુજરાત તરફ આવે છે. તો હાલના ડેટા અપડેટ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને બંને સિસ્ટમોનો લાભ ગુજરાતને મળવાનો છે, જેમાં બીજી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ પડે તેવી હાલ મિત્રો શક્યતા છે. છતાં પણ આ સિસ્ટમ છે એ મિત્રો એની અસર છે દક્ષિણ ગુજરાતમાં, દક્ષિણ સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં વધારે જોવા મળે. કચ્છ છે, ઉત્તર ગુજરાતની અંદર તેમજ દ્વારકાની અંદર, પોરબંદરની અંદર છે આ વરસાદની એટલી બધી અસર જોવા મળે તેવી શક્યતા લાગતી નથી. વધારે અપડેટ છે તો મિત્રો સૌથી પહેલાં તમને મળી રહેશે. તો પેજને ફોલો કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો એક પોઝિટિવ કોમેન્ટ કરવાનું પણ ભૂલશો નહીં. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.